જય માતાજી મિત્રો, આ તેલ મૂક્યું છે, વઘારાઈ ગયો છે. હવે આપણે સાબુદાણાની ખીચડી વઘારી દઈએ ફરાળી. એમાં રહી ના આવે, હિંગ ના આવે, ખાલી જીરું નાખવાનું છે. આ જીરું નાખી દીધું છે આપણે થોડો, ને ચપટી હળદર નાખી દીધી છે, લીલા મરચાં લીમડો નાખી દીધો છે. હવે નાખીશું ટામેટાં, થોડા ટામેટાં પણ નાખી દીધા છે આપણે. 1-2 મિનિટ ચડવા દેવાના. સ્લાઈડ હળદર, થોડું લાલ મરચું પણ નખાય જરૂરિયાત પૂરતું, ને ધાણા જીરું નાખવાનું નખાય, ધાણા જીરું પણ નખાય, ને સ્લાઈડ ગરમ મસાલો, સ્લાઈડ આ મીઠું છે જરૂરિયાત પૂરતું. પછી ટામેટા છે એટલે આમાં ખાંડ નાખી દઈએ ગળી જાય. થોડું રેવા દઈએ. રહી નખાય ની ફરાળી ખીચડી છે એટલા માટે. આમાં કાજુ નખાય, કાજુ નખાય, દ્રાક્ષ નખાય અને દાડમ પણ નખાય. હવે આપણે બટાકા ભૂરી દઈશું. હવે આ બટાકા કોઈ શાદી ખાતા હોય તો લીલા મરચાં નાખવાનું, લાલ મરચું નહીં નાખવાનું. કાચા બટાકા પણ વઘારી શકાય, મેં બાફી નાખ્યા છે. સેજ કટિંગ કરી દઈએ. હવે એમાં લીંબુ નાખવાનું છે લાસ્ટમાં, અને 1 મિનિટ હલાવી દઈએ, 1 મિનિટ રહેવા દઈએ. જય માતાજી ભાઈ મિત્રો, આજે બનાવીએ છીએ સાબુદાણાની ખીચડી. સાબુદાણા પલળી ગયા છે, સવારે પલાળ્યા હતા. આ છે શિંગદાણાનો ભૂકો, કાચી શીંગનો ભૂકો, થોડી ખાંડ છે, બટાકા છે, લીલા મરચાં, ધાણા, ટામેટાં, લીમડો અને લીંબુ. આટલું બધું નાખવાનું છે. એમાં દાડમ નખાય, કાજુ નખાય, દ્રાક્ષ નખાય. હવે વઘારવાનું ચાલુ કરી દીધું છે સાબુદાણાની ખીચડી. જય માતાજી મિત્રો, હવે એમાં આપણે સાબુદાણા ભૂરી દઈશું. ઓછામાં ઓછા 3 કલાક તો મિનિમમ પલાળી દેવા પડે. પલળ્યા પછી પોચા થઈ જાય એકદમ. ફરાળમાં ખવાય સાબુદાણાની ખીચડી. બટાકો, ડુંગળી આવે નહીં માં, ફરાળી છે એટલે લસણ ના આવે. આદુ નોખો જ નખાય, લીલા મરચાં, કોથમીર, લીમડો, ટામેટો નખાય, કાજુ, દ્રાક્ષ, દાડમ નખાય પણ ઠરી ગયા પછી નખાય, કારણ કે ગરમ હોય તો કાળું પડી જાય દાડમ. સાબુદાણાની ખીચડી તૈયાર થઈ જવા આવી છે. અમારે થોડું તીખું ખાય છે એટલે થોડું મરચું લઈએ લાલ. થોડું ધનિયા પાવડર નાખીએ ઉપર વધારે, જરૂરિયાત પૂરતું જેને જરૂર લાગે ટેસ્ટ પૂરતું નખાય. કોઈ મીઠી ખાતી હોય, કોઈ તીખું ખાતું હોય તો ખાંડ ઓછી નાખવાની. હવે આમાં આપણે લીંબુ ભરી દઈશું. દાણા કાઢી દીધા છે, એકાદ દાણો રહી જાય તો
સાચો રે ધણી રે મારે પી રામ દે મારનો ધારાના રે આધા. જય ગણપતિ દાદા. હે રીતિ સિદ્ધિના દાતા. હવે જરૂરિયાત પૂરતું આ પાવડર બનાવેલું છે શિંગદાણાનું, જરૂરિયાત પૂરતું નાખવાનું તો ટેસ્ટ વધારે આવે. ધાણા છે આમાં નાખી દઈએ, પછી ધોઈ દઈએ. ધાણા જેટલા ખાવ એટલા સારા, આંખા માટે બેસ્ટ. મિનરલ પાણીથી ધોઈ દઈએ. સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. જય માતાજી. સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે. રહી ના આવે, ફરાળમાં રહી ના ખવાય એટલે જીરાથી વઘાર.